શરૂઆત ભરૂચ હાઈવે પર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, 16 ને ઈજા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 વહેલી સવારે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા. મુસાફરો ફસાતા બચાવ બચાવની બૂમો પડી. આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ બનાવમાં 16 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું. અંકલેશ્વરમાં ટ્રક ભડકે બળ્યો તો અમદાવાદ વટવા જીઆઈડીસીમાં વિકરાળ આગ, પોરબંદરનું જંગલ સળગ્યું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક એક ટ્રક સળગ્યો હતો. રાજપીપળા ચોકડી નજીક ટ્રક ઊભો હતો. ટ્રકમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક તણખલાના કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો. અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ. લોકોએ પાણીની ડોલો ઠલવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ વધુ ભીષણ બનતા ફાયરની ટીમ દોડી આવી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. અમદાવાદની વટવા જીઆઈડીસી ફેઝ 1 માં આવેલી રોયલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીમાં સોલ્વન્ટ નામનું કેમિકલ હોવાને કારણે આગ વધુ ફેલાઈ હતી, જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 16 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કરાયો હતો. આ તરફ પોરબંદરના રતનપર જુરીઓના જંગલમાં આગ લાગી હતી. રતનપર જંગલ વિસ્તારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. પોરબંદર ફાયર બ્રિગેડની 2 ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કર્યો હતો. જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરો મેદાનમાં. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રસ્તા પર ઉતર્યા. જો તમે પણ ઘરનું ઘર લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. ઘર, દુકાન કે જમીન ખરીદી આગામી દિવસોમાં મોંઘી થવાની છે. સૂચિત જંત્રી દરને લઈને રાજ્યમાં વિરોધ ફાટી નીકળ્યો છે. સામાન્ય લોકોને ઘર, જમીન ખરીદવા મોંઘા બનવાના છે. જો કે સૌથી વધુ ચિંતા બિલ્ડરોની વધી હોય તેવું લાગે છે. રાજકોટ, વડોદરા, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં બિલ્ડર્સ રસ્તા પર ઉતર્યા અને તંત્રને આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો હાલ પૂરતો મોકૂફ રાખવા માંગ કરી. રાજકોટમાં બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજાઈ, જેમાં 10,000થી વધુ લોકો જોડાયા. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં અલગ અલગ 17 મુદ્દાઓને ટાંકવામાં આવ્યા. બિલ્ડર્સ દ્વારા તો 5 થી 7 વર્ષ સુધી જંત્રી વધારો મોકૂફ રાખવાની માંગ કરાઈ તો વડોદરામાં સૂચિત જંત્રી દરના વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું. સયાજીનગર ગૃહ ખાતે એકઠા થઈ બિલ્ડર્સ અને ડેવલપરે રેલી કાઢી તો અમદાવાદમાં ક્રેડાય અને ગહેડના સભ્યોએ કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો, જેમાં વાંધા અરજીનો સમય 31 માર્ચ સુધી લંબાવી આપવા રજૂઆત કરાઈ. તો મહેસાણામાં બિલ્ડર એસોસિએશન ક્રેડાયના બિલ્ડરોએ નોંધાવ્યો વિરોધ. જિલ્લા કલેક્ટર કચેરી જંત્રી મુદ્દે આવેદનપત્ર આપ્યું. રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200 થી 2000% સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જંત્રીમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30 થી 40% વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી. એના કારણે સામાન્ય માણસનું ઘરનું સ્વપ્ન અધૂરું રહી જાય એમ છે, જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માંગ કરવામાં આવી. મોરબી નગરપાલિકાના પટાંગણમાં સદબુદ્ધિ હવન, વિવિધ ખર્ચની માહિતી મેળવવા માટે કોંગ્રેસનો અનોખો કાર્યક્રમ. મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકામાં ભાજપની સત્તા હતી ત્યારે જુદા જુદા કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેની માહિતી છેલ્લા 5 મહિનાથી માંગવામાં આવે છે તો પણ માહિતી આપવામાં આવતી નથી, જેથી મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો. ખાસ કરીને પાલિકાના વર્તમાન અધિકારીને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે પાલિકાના પટાંગણમાં સદબુદ્ધિ હવન કર્યો હતો. મોરબી પાલિકા પાસે છેલ્લા 5 મહિનાથી નંદીઘરમાં કરાવવામાં આવેલા ખર્ચની વિગતો, આવાસ યોજના અને કલમ 45D હેઠળ કરેલા કામોના ખર્ચની વિગતો માંગવામાં આવી છે, પરંતુ પાલિકામાંથી માહિતી આપવામાં આવી રહી છે, જેથી અધિકારીઓએ પણ ભાજપના ભ્રષ્ટાચારને છાવરી રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસ જિલ્લાના પ્રમુખે કર્યો છે. મોરબીમાં શનાળા રોડે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી લઈને પાલિકા કચેરી સુધી પદયાત્રા યોજાઈ. ત્યારબાદ મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ પાલિકાના વર્તમાન અધિકારીને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે સદબુદ્ધિ હવન કર્યો. કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા રામધૂન બોલાવવામાં આવી. આ મુદ્દે ચીફ ઓફિસરે દાવો કર્યો કે આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી ન હતી, જેથી માહિતી આપવામાં આવી નથી. આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે એફઆઈઆર નોંધાતા જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી.
ચેતર વસાવા સામે વધુ એક એફઆઈઆર નોંધાતા ખળભળાટ મચી ગયો. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત 13 લોકો સામે મંજૂરી વિના પદયાત્રા યોજવા બદલ ફરિયાદ દાખલ થઈ છે. રાજપારડીના પીઆઈ સુખમ ગોહિલે ખુદ ફરિયાદી બનીને આ એફઆઈઆર દાખલ કરી છે, જેને લઈને હવે ચેતર વસાવા લાલઘુમ થયા. પ્રાપ્ત વિગતો પ્રમાણે 3 ડિસેમ્બરે ચેતર વસાવાએ રાજપારડીના બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધી પદયાત્રા યોજી, જેના માટે પોલીસે કોઈ મંજૂરી આપી નહોતી. એફઆઈઆર નોંધાયા બાદ ચેતર વસાવાએ પોલીસ પર નિશાન સાધતા કહ્યું કે એફઆઈઆર ખોટી છે. 30 નવેમ્બરે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી, સાથે જ પ્રાંત અધિકારીને જાણ કરી હતી. વસાવાએ અનેક ગંભીર આરોપ સાથે જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી. બનાસકાંઠાના કાંકરેજમાં થળીમઠનો વિવાદ પાલનપુર પહોંચ્યો. રોષે ભરાયેલા લોકોએ પાલનપુરમાં કલેક્ટર કચેરી સુધી મહાધર્મ રેલી યોજી. આ દ્રશ્યો ઉત્તર ગુજરાતના છે, જ્યાં થળી જાગીર મઠના મહંતની ગાદીને લઈને ઘેરાયો છે વિવાદ. દાવા પ્રમાણે 117 ગામના લોકો પાલનપુરના રામલીલા મેદાનમાં એકઠા થયા અને દેવ દરબારના મહંત બલદેવનાથ વિરુદ્ધ સભા યોજી. બાદમાં રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને થળી જાગીર મઠના મહંતના વિવાદનો ઉકેલ આપવા માંગ કરી. આવેદનપત્ર આપ્યા બાદ તમામ લોકો કલેક્ટર કચેરીના પરિસરમાં જ બેસી ગયા અને નિર્ણયની રાહ જોવા લાગ્યા. એવી ચીમકી ઉચ્ચારવામાં આવી કે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તેઓ ઘરે નહીં જાય. વાત કંઈક એવી છે કે 19 નવેમ્બરે થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા. દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ તથા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરુગાદી સોંપી દેવાય. આ જ વાતથી આસપાસના 117 ગામના ગ્રામજનો નારાજ થયા. ગ્રામજનોએ શંકરપુરી મહારાજનો મહંત તરીકે સ્વીકાર કર્યો અને કાર્તિકપુરી મહારાજની ચાદર ઉઠાડી, જેના કારણે વિવાદને ઉગ્ર સ્વરૂપ ધારણ થઈ ગયું. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે કેટલાય દિવસથી મઠમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કાર્તિકપુરી બાપુના સમર્થનના દાવા પ્રમાણે શંકરપુરી મહારાજને પરંપરા નેવે મૂકીને ગાદી સોંપી દેવાય છે. બીજી તરફ શંકરપુરીના સમર્થકોનો દાવો છે કે પરંપરા પ્રમાણે જ ગાદી સોંપવામાં આવી છે. જોકે હવે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વહીવટદાર નિમવા માંગ કરાઈ છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ઉપલેટામાં નીકળી રેલી. બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિશાળ રેલી યોજાઈ. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુઓના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી તોડફોડ થતા હિંસા અને હત્યાના બનાવમાં વધારો થતા રોષ ફેલાયો, જેના વિરોધમાં ઉપલેટામાં મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી. વિશાળ રેલીમાં બટેંગે તો કટેંગે, જયતું જયતું હિન્દુ રાષ્ટ્ર જયતું, બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો, એક રહેંગે તો સેફ રહેંગે, હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ જેવા સ્લોગન સાથેના પોસ્ટર્સ પણ જોવા મળ્યા. ઉપલેટા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં બસ સ્ટેન્ડ ચોકથી યોજાયેલ વિશાળ રેલીમાં જોડાઈને મુખ્ય માર્ગો પર ફરી મામલતદારને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું. સુરતમાં ચોરને એટીએમ તોડતા પરસેવો છૂટી ગયો. ઘટના સીસીટીવીમાં કેદ. સુરતના પલસાણામાં એક ચોરને એટીએમ તોડવાનો પ્રયાસ કરવો ભારે પડી ગયો. એટીએમ તોડવા ચોરનો પરસેવો છૂટી ગયો. પલસાણા સ્થિત બેંક ઓફ બરોડાના એટીએમમાં એક અજાણ્યો ઇસમ ચોરી કરવા માટે આવ્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક શખ્સ એટીએમમાં ઘૂસીને સાયરનનો કેબલ તોડીને મશીન તોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ આકરી મહેનત છતાં તે એટીએમ ખોલી શકતો નથી અને નિરાશ થઈને ચાલ્યો જાય છે. આ ઘટના અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સીસીટીવીના આધારે શખ્સને ઝડપી લેવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. રાજકોટમાં હજી પણ 2000 રૂપિયાની નોટ ચાલે છે. કમિશન 300 રૂપિયા. આખા દેશમાં ભલે ક્યાંય 2000ની નોટ ન ચાલતી હોય, પરંતુ રંગીલા રાજકોટમાં ગુલાબી રંગના આ નોટ ધમાકેદાર દોડે છે, જેનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો. શહેરના જુબેલી ખાતે આવેલા મહેતા પેન ડેપોનો એક વિડીયો વાયરલ થયો, જેમાં 300 રૂપિયા લઈને 2000ની ચલણમાંથી હટાવી લેવાયેલી નોટ વટાવવામાં આવે છે. જ્યારે મીડિયાએ સંચાલક સાથે વાત કરી તો તેણે પણ આ રીતે ગુલાબી નોટના કાળા કારોબારની કબૂલાત કરી. સંચાલકે તો ત્યાં સુધી કહ્યું કે અમારો આ બાપ દાદાનો ધંધો છે એટલે કરીએ છીએ. સંચાલકે કરેલી કબૂલાતમાં એ વાતનો પણ ખુલાસો થયો કે આવા તત્વોનું આખું નેટવર્ક અમદાવાદ અને મુંબઈ સુધી ફેલાયેલું છે. રાજકોટમાંથી 2000ની નોટ લઈને તેઓ અમદાવાદ અને મુંબઈ બેઠેલા એજન્ટોને મોકલે છે. આવા એજન્ટો આરબીઆઈમાં જઈને નોટ બદલવાનું કામ કરે છે. અમારી જેમ જે લીગલ ટેન્ડર છે ને, અમારી જેમ એજન્ટ હોય ને જે અમદાવાદ બોમ્બે, એને અમે મોકલી આપીએ, લીક આપીને અમને 70-80 રૂપિયા વચ્ચે મળે. હા, મહેનતાણું લઈને. બરવાળાના બેલા ગામે પાણીના ઉડ્યા 10 ફૂટ ઊંચા ફુવારા. 10 ફૂટથી ઊંચા પાણીના ફુવારાના દ્રશ્યો છે બરવાળાના બેલા ગામના. તંત્રની બેદરકારીના કારણે બેલા ગામે પ્લોટ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ થયું. પાણીનું પ્રેશર હોવાથી લાઇનમાં ગાબડું પડ્યું. લાઇન તૂટતા આજુબાજુના પાણીની રેલમછેલ થઈ ગઈ. પાણીની લાઇનમાં પ્રેશર એટલું હતું કે 10 ફૂટથી વધુ પાણી ઊંચા
ફુવારા જોવા મળ્યા. આ રીતે 1.5 થી 2 કલાક સુધી પાણીના ફુવારા ઉડતા રહેતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. પ્લોટ વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણીની લાઇનમાં ભંગાણથી લોકોમાં રોષ જોવા મળ્યો. તંત્રને જાણ કરવામાં આવી. બીઝેડ કૌભાંડ મામલે મહત્વનો ખુલાસો. સીઆઈડી ક્રાઇમની રેડ દરમિયાન મળેલા એગ્રીમેન્ટ તપાસ દરમિયાન ખુલી છે વિગતો. મયુર દરજીએ 39 રોકાણકારોનું રોકાણ કરાવ્યું. 10,000 થી લઈ 10 લાખ સુધીનું રોકાણ કરાવ્યું. મયુર દરજીએ કમિશન પેટે લાખો રૂપિયા મેળવ્યા. રોકાણકારોના નિવેદન અને દસ્તાવેજી પુરાવાને આધારે થઈ રહી છે તપાસ. મયુર દરજીની જામીન અરજી પર સીઆઈડી ક્રાઇમનું કોર્ટમાં સોગંદનામું રજૂ. મહેસાણામાં નસબંધીનો તો પાટણમાં દારૂની મહેફિલમાં કોંગ્રેસે કર્યો વિરોધ. નસબંધી કાંડને લઈને હવે રાજકારણ ગરમાયું છે. ભાજપના કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે. ત્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસે નસબંધી મામલે આપ્યું આવેદનપત્ર. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીને નસબંધી કાંડ મુદ્દે વિરોધ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું. કોંગ્રેસે આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. સાથે જ કોંગ્રેસે જિલ્લા આરોગ્ય અધિકારીના રાજીનામાની માંગ કરી. જે ટાર્ગેટ અપાય છે તે બંધ કરવાની માંગ કોંગ્રેસે કરી. તો પાટણ યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ મામલે વિરોધ પ્રદર્શન કર્યું. દારૂની મહેફિલ મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. યુનિવર્સિટીમાં નકલી નોટો ફેંકી સૂત્રોચ્ચાર કર્યા. કુલપતિની ચાલુ મીટિંગમાં કાર્યકરો પહોંચી હોબાળો મચાવ્યો અને નોંધાવ્યો વિરોધ. અડાલજના આરોગ્ય કેન્દ્રમાં અઠવાડિયામાં 29 નસબંધીના ઓપરેશન થયાનું જણાવ્યું. મહેસાણામાં નસબંધી કાંડને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. મહેસાણાથી લાવેલા પુરુષોને અડાલજ આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપરેશન કરાયું. જેને લઈને અડાલજના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નિરાલી કોતાણીએ સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો. તેમના કહેવા મુજબ એનએસપી પખવાડિયું હોય ત્યારે નસબંધીના ઓપરેશન થતા હોય છે. પખવાડિયા અંતર્ગત 29 ઓપરેશન થયા છે. આ પખવાડિયા રાજ્યના તમામ સ્થળોએ ઓપરેશન થતા હોય છે. ઓપરેશન થિયેટર એલોટમેન્ટને કારણે અડાલજ સામૂહિક આરોગ્ય ખાતે ઓપરેશન થયા. અડાલજ આરોગ્ય કેન્દ્ર ખાતે નસબંધીના 29 ઓપરેશન થયા છે. 29 નવેમ્બરે પેશન્ટનું નસબંધીનું ઓપરેશન થયેલું છે. એ જ દિવસે 16 દર્દીનું નસબંધીનું ઓપરેશન થયેલું. મોરબી અને દ્વારકામાં દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસની ધોંસ. મોરબી પોલીસે દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવાની કાર્યવાહી ચાલુ રાખી છે. જેમાં ત્રીજા દિવસે 46 કેસ કર્યા છે. જેમાં સૌથી વધુ 21 કેસ મોરબી તાલુકા પોલીસે કર્યા. ત્યારે મોરબીના હળવદમાં જાડી ઝાંખર વચ્ચે દેશી દારૂનો અડ્ડો પકડાયો. પોલીસ સ્થળ પરથી 3600 લીટર દેશી દારૂ બનાવવાનો હાથો, 100 લીટર દેશી દારૂ અને એક બંદૂક જપ્ત કરી. પોલીસે દારૂના સેમ્પલ લઈને દારૂનો હાથો અને દેશી દારૂનો નાશ કર્યો હતો. સાથે જ આરોપી દંપતીની ધરપકડ કરી છે. દેશી દારૂનો ધંધાર્થી ગેરકાયદેસર બંદૂક પણ રાખતો હતો. તો દ્વારકામાં દારૂબંધીના ફરી એકવાર ધજાગરા ઉડ્યા. બારંડા ડુંગરમાંથી દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ. ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડતા નાસભાગ મચી ગઈ. પોલીસે દરોડા પાડતા 3 આરોપી ફરાર થઈ ગયા. બરડા ડુંગરમાં આવેલ કહારિયા તળાવની બાજુમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી. 1400 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો હાથો અને 460 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો. 12,000 થી વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો. છોટાઉદેપુરમાં આધાર કાર્ડ સેન્ટર પર મોટો હોબાળો. ભાજપના નેતા મેદાને. રાજ્યભરના લોકો આધાર કાર્ડમાં અપડેટને લઈને લાઇનમાં ઊભા છે. આધાર કેન્દ્રો પર સર્વરના ધાંધિયા, માણસોની અછત, વીજ સમસ્યાથી લઈને અનેક પ્રશ્ને લોકોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. આવા જ હાલ છે છોટાઉદેપુરના ચાચલાત આધાર સેન્ટરના. અહીં પણ ગરીબ લોકો આધાર કાર્ડ સેન્ટર પર ઊભા રહીને થાકી ગયા છે. કામ ધંધા મૂકીને લાઇનમાં રહે છે, છતાં વારો આવતો નથી. આ અંગેની ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાને રજૂઆત મળતા તાલુકા પંચાયત કચેરીએ ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા પહોંચી ગયા. અહીં નેતાને જોઈને લોકોએ હોબાળો કર્યો. તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે અધિકારીઓ અને નેતાઓ સામે સવાલ કર્યા અને આધાર કાર્ડ માટે વિદ્યાર્થીઓ અને લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સિસ્ટમ સામે સવાલ કર્યા અને તુરંત સમસ્યા દૂર કરવા અપીલ કરી. ગરીબોને રડાવતી કસ્તુરી હવે કિસાનોને પણ રડાવી રહી છે. કિલોના ₹10 થી ઓછા ભાવ મળતા ફેંકી દેવાનો વારો આવ્યો. બજારમાં 60 થી 70 રૂપિયામાં વેચાતી ડુંગળીના ખેડૂતોને 10 રૂપિયા પણ માંડ મળતા રડવાનો વારો આવ્યો છે. છૂટક બજારમાં ગરીબોને રડાવતી કસ્તુરી યાર્ડમાં કિસાનોને પણ રડાવી રહી છે. ખેડૂતોએ હોંશે ડુંગળીનું બમ્પર વાવેતર કર્યું. ડુંગળીની સારી ઉપજ માટે રાત દિવસ એક કરી મોંઘા બિયારણ છાંટી મહામૂલો પાક તૈયાર કર્યો. સારા ભાવ મળશે તેવી આશાએ ધોરાજી યાર્ડમાં પહોંચ્યા અને મણના ભાવ સાંભળી ખેડૂતો ભાંગી પડ્યો. ખેડૂતોની આંખમાંથી આંસુ વહ્યા, કેમ કે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 200 થી લઈને 600 રૂપિયા સુધીના જ ભાવ મળતા ખેડૂતોને ડુંગળીનો ખર્ચ માથે પડ્યો. ખેડૂતોને કિલોના 10 રૂપિયાથી પણ ઓછા ભાવ મળતા કસ્તુરી રોડ પર ફેંકી દેવાની નોબત આવી. ખેડૂતોનું કહેવું છે કે અમે ડુંગળીના વાવેતર પાછળ ઘણો ખર્ચ કર્યો. દવાનો છંટકાવ, નિંદામણ, શ્રમિક સહિતના ખર્ચા કર્યા, પરંતુ ડુંગળી સસ્તા ભાવે વેચાતા અમને તમામ ખર્ચ માથે પડ્યો. વેપારીઓ મફતના ભાવે ખરીદી છૂટક વેપારીઓને લૂંટી રહ્યા છે.
ખેડૂતોની માંગ છે કે પ્રતિમણ ડુંગળીના 900 થી 1000 રૂપિયા જેટલો ભાવ મળવો જોઈએ. દર વર્ષે ડુંગળી માર્કેટમાં આવે ત્યારે જ અચાનક ભાવ તળિયે બેસી જાય છે, ત્યારે સરકાર ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તેવું આયોજન કરે તેવી માંગ ખેડૂતોએ કરી. મોરબીમાંથી પકડાયેલ લૂંટેરી ટોળકી છરીની અણીએ લૂંટ. મોરબીમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપી ઝડપાયો છે. 20 દિવસ પહેલા ખોખરા હનુમાન રોડ પાસે શ્રમિકને છરીથી અણીને લૂંટી લેવાયો હતો. મોબાઈલ અને 2500 રૂપિયા મળીને 10,000ની લૂંટ ચલાવી હતી. આરોપીઓ નિર્જન સ્થળે શ્રમિકોને નિશાન બનાવતા હતા. કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો આરોપીઓ જીવલેણ હુમલો કરતા હતા. આ મામલે આરોપી અસગર રમજાન મોવર, સમીર સુભાન મોવર અને હનીફ અબ્બાસ ભટ્ટની ધરપકડ કરાઈ છે. એલસીબીની ટીમે આરોપીઓ પાસેથી 2500ની રોકડ રકમ, છરી અને 5 મોબાઈલ મળી કુલ 32,500 રૂપિયાની મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે આવેશ મોવર નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. તપાસમાં ખુલાસો થયો છે કે નિર્જન સ્થળે માત્ર શ્રમિકોને નિશાન બનાવી છરીની અણીએ લૂંટતા, કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો લૂંટારુઓ જીવલેણ હુમલો પણ કરતા. લૂંટારૂ ટોળકી દ્વારા અન્ય લૂંટો કરી હોવાની પણ કબૂલાત કરી. સિરિયલ કિલરે અમદાવાદ રાજકોટ સુધી 12ના જીવ લીધા. દારૂ પાણીમાં સોડિયમ નાઇટ્રેટ આપી ખેલ ખલાસ કરતો. તાંત્રિકનો મોતનો ખેલ. ફક્ત 20 રૂપિયાની ઝેરની પડીકી અને 12 લોકોની હત્યા. સુરેન્દ્રનગરના વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાને તો પાપની સજા મળી ગઈ, પરંતુ મરતા પહેલા તેણે 12 લોકોની હત્યાની કબૂલાત કરી. ખુદ પોતાની માતા અને દાદી ઉપરાંત 12 લોકોની હત્યા માટે તાંત્રિક ભુવાએ સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો. આરોપી અમદાવાદના અસલાલીમાં 1, સુરેન્દ્રનગરમાં 6, રાજકોટના પડદરીમાં 3, અંજારમાં 1, વાંકાનેરમાં 1 લોકોની હત્યા કબૂલાત કરી છે. મૃતક તાંત્રિક ભુવા નવલસિંહ દ્વારા અત્યાર સુધીમાં 1ના 4 ગણા રૂપિયા કરી આપવાની લાલચે 12 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી. ભુવો લોકોને મોતને ઘાટ ઉતારવા સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરતો. સુરેન્દ્રનગરથી સોડિયમ નાઇટ્રેટ ખરીદી કરી હોવાની ભુવાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી. ભુવા દ્વારા સોડિયમ નાઇટ્રેટ લોકોને દારૂ અને અન્ય પ્રવાહી પદાર્થમાં ભેળવી પીવડાવવામાં આવતું હતું. પોલીસે કિરણ લેબોરેટરીમાં પણ વધુ તપાસ હાથ ધરે તેવી શક્યતાઓ છે. આ રીતે દહાડ નામની વેબ સિરીઝની જેમ સિરિયલ કિલરે અમદાવાદ રાજકોટ સુધી લોકોના જીવને લઈને હાહાકાર મચાવ્યો છે. નવસારીમાં જૂથ અથડામણ બાદ 300 લોકો સામે ફરિયાદ દાખલ. પોલીસનું ફૂટ પેટ્રોલિંગ અને ભારે બંદોબસ્ત. નવસારીમાં મોડી રાત્રે પાર્કિંગ બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થતા નાસભાગ મચી ગઈ. નવસારી શહેરમાં આવેલ દરગાહ રોડની સામે પેઇન્ટર શેખની ગલીમાં એક દંપતી મોટરસાયકલ પાસે ઊભા હતા, ત્યારે સ્થાનિકે મોટરસાયકલ હટાવી લેવાનું કહેતા બંને વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષ વચ્ચે સમાધાન પણ થયું. ત્યારબાદ ફરી 100થી વધુ યુવાનો આવીને સ્થાનિક બહેનો સાથે ગાળાગાળી કરી હોબાળો મચાવ્યો. યુવાનોએ વધુ ગુસ્સે થઈ બહેનો પર હાથ ઉપાડ્યો, પથ્થરમારો કરતા મામલો બીચક્યો. આ સાથે જ તેમને અહીંથી કાઢીશું, બહેનોને કપડાં કાઢીને મારીશું અને જાતિ વિશે ગાળો આપતા વાતાવરણ તંગ બન્યું. લોકોના ટોળે એકત્રિત થઈ ગયા. દહેશત ફેલાઈ ગઈ. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હિન્દુ સંગઠનોએ આ મામલે રામધૂનની ચીમકી આપતા દરગાહ રોડ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો. પોલીસ એક્શનમાં આવીને 200 થી 300 લોકો વિરુદ્ધ ગુનો નોંધી 6 સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી 4ની ધરપકડ કરી છે. હાલ પોલીસનો કાફલો ટેકનિકલ હાઈસ્કૂલ પાસે ખડકી દેવામાં આવ્યો છે. અંજપમાં ભરી શાંતિ હાલમાં જોવા મળી રહી છે. તુષાર સુમેરાએ રાજકોટના કમિશનર તરીકેનો સંભાળ્યો ચાર્જ. રાજકોટ મહાનગરપાલિકાના 34માં કમિશનર તરીકે નવનિયુક્ત તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો. તાજેતરમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈની ઓરડામાં બદલી થતા તુષાર સુમેરાને રાજકોટ મુકાયા. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની તુષાર સુમેરાનું શિક્ષણ રાજકોટમાં થયું છે અને તેઓ 2012 ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. ત્યારે રાજકોટ તેમની કર્મભૂમિ બનતા તેમણે આનંદ વ્યક્ત કર્યો અને રાજકોટની પ્રાથમિક સુવિધાનું નિરાકરણ કરવાના પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી. તેમજ સૌપ્રથમ તમામ અધિકારીઓ સાથે બેઠક કરી અટકેલી કામગીરી ઝડપથી આગળ વધારવા પ્રયાસ કરવાનું જણાવ્યું. હાલ તમામ અધિકારીઓ ભયમાં કામ કરી રહ્યા છે, ત્યારે તુષાર સુમેરાએ ફરીથી પરિસ્થિતિ સામાન્ય કરવામાં કેટલા સફળ થશે તે આવનારો સમય જ બતાવશે. સાથોસાથ પ્લાન પાસ તેમજ બાંધકામ પરવાનગી અંગેના નિયમો હળવા કરીને કામગીરી વેગવંતી બનાવાશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે ભરતી અંગે કરી જાહેરાત. 11 ભરતીની પરીક્ષાની તારીખો જાહેર કરાઈ. 23મી ફેબ્રુઆરી અને 30મી માર્ચે પરીક્ષા યોજવામાં આવશે. કુલ 28,000 જગ્યા માટે યોજાશે પરીક્ષા. વર્ગ 1 વર્ગ 2ની પરીક્ષા ક્લબ કરાઈ છે. વર્ગ 3ની પરીક્ષા અલગ રીતે યોજાશે. પ્રક્રિયા ઝડપથી થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો કુલ 28 જેટલી ભરતીઓ જે છે 28,000 જેટલી ભરતીઓ કરવામાં આવશે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની ભરતીને લઈને શાળા સંચાલક મંડળનું સરકારને અલ્ટિમેટમ.
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની ભરતીને લઈને શાળા સંચાલક મંડળે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. 30 દિવસમાં ભરતી બાબતે સરકાર વિચારણા નહીં કરે તો શાળાઓમાં 2 દિવસ રજા પાડવામાં આવશે અને વાલીઓ સુધી ભરતીનો મુદ્દો લઈ જવાશે. 2009થી ગ્રાન્ટેડ શાળામાં ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી થઈ નથી, જેને લઈ શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું કે 70% શાળાઓમાં પટ્ટાવાળા અને ક્લાર્કની જગ્યાઓ ખાલી છે. કર્મચારીઓના અભાવને કારણે શાળાના પ્રિન્સિપલે ક્લાર્ક અને પટ્ટાવાળાનું કામ કરવું પડે છે, ત્યારે હાલ તો ભરતીને લઈને અલ્ટિમેટમ અપાયું છે. ભરૂચ હાઈવે પર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, 16 ને ઈજા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 વહેલી સવારે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા. મુસાફરો ફસાતા બચાવ બચાવની બૂમો પડી. આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ બનાવમાં 16 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું. અંકલેશ્વરમાં ટ્રક ભડકે બળ્યો તો અમદાવાદ વટવા જીઆઈડીસીમાં વિકરાળ આગ, પોરબંદરનું જંગલ સળગ્યું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક એક ટ્રક સળગ્યો હતો. રાજપીપળા ચોકડી નજીક ટ્રક ઊભો હતો. ટ્રકમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક તણખલાના કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો. અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ. લોકોએ પાણીની ડોલો ઠલવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ વધુ ભીષણ બનતા ફાયરની ટીમ દોડી આવી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. અમદાવાદની વટવા જીઆઈડીસી ફેઝ 1 માં આવેલી રોયલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીમાં સોલ્વન્ટ નામનું કેમિકલ હોવાને કારણે આગ વધુ ફેલાઈ હતી, જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 16 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કરાયો હતો. આ તરફ પોરબંદરના રતનપર જુરીઓના જંગલમાં આગ લાગી હતી. રતનપર જંગલ વિસ્તારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. પોરબંદર ફાયર બ્રિગેડની 2 ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કર્યો હતો. જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરો મેદાનમાં. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રસ્તા પર ઉતર્યા. જો તમે પણ ઘરનું ઘર લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. ઘર, દુકાન કે જમીન ખરીદી આગામી દિવસોમાં મોંઘી થવાની છે. સૂચિત જંત્રી દરને લઈને રાજ્યમાં વિરોધ ફાટી નીકળ્યો છે. સામાન્ય લોકોને ઘર, જમીન ખરીદવા મોંઘા બનવાના છે. જો કે સૌથી વધુ ચિંતા બિલ્ડરોની વધી હોય તેવું લાગે છે. રાજકોટ, વડોદરા, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં બિલ્ડર્સ રસ્તા પર ઉતર્યા અને તંત્રને આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો હાલ પૂરતો મોકૂફ રાખવા માંગ કરી. રાજકોટમાં બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજાઈ, જેમાં 10,000થી વધુ લોકો જોડાયા. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં અલગ અલગ 17 મુદ્દાઓને ટાંકવામાં આવ્યા. બિલ્ડર્સ દ્વારા તો 5 થી 7 વર્ષ સુધી જંત્રી વધારો મોકૂફ રાખવાની માંગ કરાઈ. તો વડોદરામાં સૂચિત જંત્રી દરના વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું. સયાજીનગર ગૃહ ખાતે એકઠા થઈ બિલ્ડર્સ અને ડેવલપરે રેલી કાઢી. તો અમદાવાદમાં ક્રેડાય અને ગહેડના સભ્યોએ કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો, જેમાં વાંધા અરજીનો સમય 31 માર્ચ સુધી લંબાવી આપવા રજૂઆત કરાઈ. તો મહેસાણામાં બિલ્ડર એસોસિએશન ક્રેડાયના બિલ્ડરોએ નોંધાવ્યો વિરોધ. જિલ્લા કલેક્ટર કચેરી જંત્રી મુદ્દે આવેદનપત્ર આપ્યું. રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200 થી 2000% સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જંત્રીમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30 થી 40% વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી. એના કારણે સામાન્ય માણસનું ઘરનું સ્વપ્ન અધૂરું રહી જાય એમ છે, જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માંગ કરવામાં આવી. મોરબી નગરપાલિકાના પટાંગણમાં સદબુદ્ધિ હવન, વિવિધ ખર્ચની માહિતી મેળવવા માટે કોંગ્રેસનો અનોખો કાર્યક્રમ. મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકામાં ભાજપની સત્તા હતી ત્યારે જુદા જુદા કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેની માહિતી છેલ્લા 5 મહિનાથી માંગવામાં આવે છે, તો પણ માહિતી આપવામાં આવતી નથી, જેથી મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો. ખાસ કરીને પાલિકાના વર્તમાન અધિકારીને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે પાલિકાના પટાંગણમાં સદબુદ્ધિ હવન કર્યો હતો. મોરબી પાલિકા પાસે છેલ્લા 5 મહિનાથી નંદીઘરમાં કરાવવામાં આવેલા ખર્ચની વિગતો
આવાસ યોજના અને કલમ 45D હેઠળ કરેલા કામોના ખર્ચની વિગતો માંગવામાં આવી છે, પરંતુ પાલિકામાંથી માહિતી આપવામાં આવી રહી છે, જેથી અધિકારીઓએ પણ ભાજપના ભ્રષ્ટાચારને છાવરી રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસ જિલ્લાના પ્રમુખે કર્યો છે. મોરબીમાં શનાળા રોડે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી લઈને પાલિકા કચેરી સુધી પદયાત્રા યોજાઈ. ત્યારબાદ મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ પાલિકાના વર્તમાન અધિકારીને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે સદબુદ્ધિ હવન કર્યો. કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા રામધૂન બોલાવવામાં આવી. આ મુદ્દે ચીફ ઓફિસરે દાવો કર્યો કે આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી ન હતી, જેથી માહિતી આપવામાં આવી નથી. આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે એફઆઈઆર નોંધાતા જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી. ચૈતર વસાવા સામે વધુ એક એફઆઈઆર નોંધાતા ખળભળાટ મચી ગયો. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત 13 લોકો સામે મંજૂરી વિના પદયાત્રા યોજવા બદલ ફરિયાદ દાખલ થઈ છે. રાજપારડીના પીઆઈ સુખમ ગોહિલે ખુદ ફરિયાદી બનીને આ એફઆઈઆર દાખલ કરી છે, જેને લઈને હવે ચૈતર વસાવા લાલઘુમ થયા. પ્રાપ્ત વિગતો પ્રમાણે 3 ડિસેમ્બરે ચૈતર વસાવાએ રાજપારડીના બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધી પદયાત્રા યોજી, જેના માટે પોલીસે કોઈ મંજૂરી આપી નહોતી. એફઆઈઆર નોંધાયા બાદ ચૈતર વસાવાએ પોલીસ પર નિશાન સાધતા કહ્યું કે એફઆઈઆર ખોટી છે. 30 નવેમ્બરે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી, સાથે જ પ્રાંત અધિકારીને જાણ કરી હતી. વસાવાએ અનેક ગંભીર આરોપ સાથે જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી. બનાસકાંઠાના કાંકરેજમાં થળીમઠનો વિવાદ પાલનપુર પહોંચ્યો. રોષે ભરાયેલા લોકોએ પાલનપુરમાં કલેક્ટર કચેરી સુધી મહાધર્મ રેલી યોજી. આ દ્રશ્યો ઉત્તર ગુજરાતના છે, જ્યાં થળી જાગીર મઠના મહંતની ગાદીને લઈને ઘેરાયો છે વિવાદ. દાવા પ્રમાણે 117 ગામના લોકો પાલનપુરના રામલીલા મેદાનમાં એકઠા થયા અને દેવ દરબારના મહંત બલદેવનાથ વિરુદ્ધ સભા યોજી. બાદમાં રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને થળી જાગીર મઠના મહંતના વિવાદનો ઉકેલ આપવા માંગ કરી. આવેદનપત્ર આપ્યા બાદ તમામ લોકો કલેક્ટર કચેરીના પરિસરમાં જ બેસી ગયા અને નિર્ણયની રાહ જોવા લાગ્યા. એવી ચીમકી ઉચ્ચારવામાં આવી કે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તેઓ ઘરે નહીં જાય. વાત કંઈક એવી છે કે 19 નવેમ્બરે થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા. દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ તથા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરુગાદી સોંપી દેવાઈ. આ જ વાતથી આસપાસના 117 ગામના ગ્રામજનો નારાજ થયા. ગ્રામજનોએ શંકરપુરી મહારાજનો મહંત તરીકે સ્વીકાર કર્યો અને કાર્તિકપુરી મહારાજની ચાદર ઉઠાડી, જેના કારણે વિવાદને ઉગ્ર સ્વરૂપ ધારણ થઈ ગયું. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે કેટલાય દિવસથી મઠમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કાર્તિકપુરી બાપુના સમર્થનના દાવા પ્રમાણે શંકરપુરી મહારાજને પરંપરા નેવે મૂકીને ગાદી સોંપી દેવાય છે. બીજી તરફ શંકરપુરીના સમર્થકોનો દાવો છે કે પરંપરા પ્રમાણે જ ગાદી સોંપવામાં આવી છે, જો કે હવે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વહીવટદાર નિમવા માંગ કરાઈ છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ઉપલેટામાં નીકળી રેલી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિશાળ રેલી યોજાઈ. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુઓના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી તોડફોડ થતા હિંસા અને હત્યાના બનાવમાં વધારો થતા રોષ ફેલાયો, જેના વિરોધમાં ઉપલેટામાં મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી. વિશાળ રેલીમાં બટેંગે તો કટેંગે, જયતું જયતું હિન્દુ રાષ્ટ્ર જયતું, બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો, એક રહેંગે તો સેફ રહેંગે, હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ જેવા સ્લોગન સાથેના પોસ્ટર્સ પણ જોવા મળ્યા. ઉપલેટા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં બસ સ્ટેન્ડ ચોકથી યોજાયેલ વિશાળ રેલીમાં જોડાઈને મુખ્ય માર્ગો પર ફરી મામલતદારને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું. સુરતમાં ચોરને એટીએમ તોડતા પરસેવો છૂટી ગયો, ઘટના સીસીટીવીમાં કેદ. સુરતના પલસાણામાં એક ચોરને એટીએમ તોડવાનો પ્રયાસ કરવો ભારે પડી ગયો. એટીએમ તોડવા ચોરનો પરસેવો છૂટી ગયો. પલસાણા સ્થિત બેંક ઓફ બરોડાના એટીએમમાં એક અજાણ્યો ઇસમ ચોરી કરવા માટે આવ્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક શખ્સ એટીએમમાં ઘૂસીને સાયરનનો કેબલ તોડીને મશીન તોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ આકરી મહેનત છતાં તે એટીએમ ખોલી શકતો નથી અને નિરાશ થઈને ચાલ્યો જાય છે. આ ઘટના અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સીસીટીવીના આધારે શખ્સને ઝડપી લેવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. રાજકોટમાં હજી પણ 2000 રૂપિયાની નોટ ચાલે છે, કમિશન 300 રૂપિયા. આખા દેશમાં ભલે ક્યાંય 2000ની નોટ ન ચાલતી હોય, પરંતુ રંગીલા રાજકોટમાં ગુલાબી રંગના આ નોટ ધમાકેદાર દોડે છે, જેનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો. શહેરના જુબેલી ખાતે આવેલા મહેતા પેન ડેપોનો એક વિડીયો વાયરલ થયો, જેમાં 300 રૂપિયા લઈને 2000ની ચલણમાંથી હટાવી લેવાયેલી નોટ વટાવવામાં આવે છે. જ્યારે મીડિયાએ સંચાલક સાથે વાત કરી તો તેણે પણ આ રીતે ગુલાબી નોટના કાળા કારોબારની કબૂલાત કરી. સંચાલકે તો ત્યાં સુધી કહ્યું કે અમારો આ બાપ દાદાનો ધંધો છે એટલે કરીએ છીએ. સંચાલકે કરેલી કબૂલાતમાં એ વાતનો પણ ખુલાસો થયો કે આવા તત્વોનું આખું નેટવર્ક અમદાવાદ અને મુંબઈ સુધી ફેલાયેલું છે.
રાજકોટમાંથી 2000ની નોટ લઈને તેઓ અમદાવાદ અને મુંબઈ બેઠેલા એજન્ટોને મોકલે છે. આવા એજન્ટો આરબીઆઈમાં જઈને નોટ બદલવાનું કામ કરે છે. અમારી જેમ જે લીગલ ટેન્ડર છે ને, અમારી જેમ એજન્ટ હોય ને જે અમદાવાદ બોમ્બે, એને અમે મોકલી આપીએ, એટલે એ કાપી લે. અમને 70-80 રૂપિયા વચ્ચે મળે. હા, મહેનતાણું લઈને. બરવાળાના બેલા ગામે પાણીના ઉડ્યા 10 ફૂટ ઊંચા ફુવારા. 10 ફૂટથી ઊંચા પાણીના ફુવારાના દ્રશ્યો છે બરવાળાના બેલા ગામના. તંત્રની બેદરકારીના કારણે બેલા ગામે પ્લોટ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ થયું. પાણીનું પ્રેશર હોવાથી લાઇનમાં ગાબડું પડ્યું. લાઇન તૂટતા આજુબાજુના પાણીની રેલમછેલ થઈ ગઈ. પાણીની લાઇનમાં પ્રેશર એટલું હતું કે 10 ફૂટથી વધુ પાણી ઊંચા ફુવારા જોવા મળ્યા. આ રીતે 1.5 થી 2 કલાક સુધી પાણીના ફુવારા ઉડતા રહેતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. પ્લોટ વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણીની લાઇનમાં ભંગાણથી લોકોમાં રોષ જોવા મળ્યો. તંત્રને જાણ કરવામાં આવી.